નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। લાંબા સમયથી મતદારો જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ અંતે આવી પહોંચ્યો છે। એવું કહેવાય છે કે 5 વર્ષમાં તમામ દિવસો કદાચ રાજકીય નેતાના હોઈ શકે, પરંતુ એક દિવસ મતદારોનો હોય છે, અને એ દિવસ ગુજરાતમાં આવતીકાલે છે। ત્યારે લોકશાહીનું મહાપર્વ આપણે સૌ ઉત્સાહભેર ઉજવીએ અને અવશ્ય મતદાન કરીએ તેવી અપીલ સાથે આપણે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારની। કાલે ગુજરાતમાં ઉત્સાહભેર ઉજવાશે લોકશાહીનું મહાપર્વ। રાજ્યની 25 સહિત 11 રાજ્યની 93 બેઠકો માટે ત્રીજા તબક્કાનું થશે મતદાન। 86 જૂનાગઢ વિધાનસભા મતક્ષેત્રમાં ઈવીએમ અને વીવીપેટ તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રી લઈને સ્ટાફ થયો રવાના। બહાઉદ્દીન કોલેજ ખાતે કરવામાં આવી કામગીરી। અવશ્ય મતદાન કરીએ લોક જાગૃતિના અંતિમ ચરણમાં કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાય રન ફોર વોટ ઇવેન્ટ। કલેક્ટર સહિત 600 થી વધુ લોકોએ લીધો ભાગ। અને વલ્લભ જયંતિ નિમિત્તે રઘુવંશી સમાજે કરી સામૂહિક આરતી, તો મોટા મંદિરેથી નીકળી ભવ્ય શોભાયાત્રા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે, ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ।
જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતની લોકસભાની 25 બેઠક માટે આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન નીચે તમામ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા સરળ અને પારદર્શક તેમજ તટસ્થ રીતે પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાતની 25 બેઠક ઉપરાંત 11 રાજ્યની 93 બેઠકનો આવતીકાલે ત્રીજા તબક્કાના મતદાનમાં સમાવેશ થાય છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા મહત્વના રાજ્યોની બેઠકનો સમાવેશ થાય છે. આવતીકાલે સવારે 7 કલાકથી 25 બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા શરૂ થશે. અમારા દર્શકોને યાદ અપાવીએ કે સુરત બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે. આમ પરિણામ એટલે કે મતદાન પહેલા જ એક બેઠક તો ભાજપને ફાળે ગઈ છે, ત્યારે હવે 25 બેઠક ઉપર જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ વિતેલા દિવસોમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસે ભાજપ સરકારની નિષ્ફળતાને લોકો સુધી પહોંચાડીને આ વખતે ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાય તેવા પ્રયાસો કર્યા છે. રાજકીય તજજ્ઞો માને છે કે ગુજરાતમાં 25 બેઠક ઉપર જે મતદાન થવાનું છે તેમાં 3 થી 4 બેઠક ઉપર કશ્મકશ લડાઈ રહેશે, જેમાં જુનાગઢ બેઠકનો પણ સમાવેશ થાય છે. ઘણી બધી જગ્યાએ ક્ષત્રિય સમાજનો વિરોધ અને ક્યાંક ને ક્યાંક ઉમેદવારનો અંડરકરન્ટ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે તેમ માનવામાં આવી રહ્યું છે. પરંતુ ગમે તેમ હોય, ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધની સાથે આવતીકાલે સવારે લોકસભાની ચૂંટણીનું સામાન્ય મતદાન શરૂ થશે. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે મતદાન કરવા માટે ગુજરાત આવશે. તેઓ અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાંત સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પીએમ મોદીનું મતદાર યાદીમાં ગુજરાતમાં નામ હોવાને કારણે તેઓ દર વખતે ચૂંટણી સમયે મતદાન કરવા આવે છે. આવતીકાલે તેઓ વહેલી સવારે અમદાવાદ આવી પહોંચશે અને ત્યાંથી રાણીપ જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એ રીતે ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી પણ ગુજરાત ખાતે આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આમ અનેક દિગ્ગજોના ભાવિ આવતીકાલે સાંજે જ્યારે ઈવીએમમાં કેદ થવાના છે, જેને કારણે સમગ્ર રાજ્યમાં એક પ્રકારનો ઉત્સાહ અને છુપો રોમાંચ દેખાઈ રહ્યો છે.
દરમિયાન 17 લોકસભા જૂનાગઢ બેઠક માટે ચૂંટણી પંચે આજે તમામ સ્ટાફને જરૂરી સામગ્રી સાથે મતદાન મથકે રવાના કર્યો છે. બાઉદીન કોલેજના સેન્ટ્રલ હોલમાં 86 જૂનાગઢ વિધાનસભા મતક્ષેત્રના ઈવીએમ અને વીવીપેટ છેલ્લા 15 દિવસથી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. આજે ચૂંટણી અધિકારીના માર્ગદર્શનની નીચે તમામ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા અને એક સાથે તબક્કાવાર અલગ અલગ ઈવીએમ, વીવીપેટ અને ચૂંટણીલક્ષી અન્ય સામગ્રી લઈને સ્ટાફને જે તે મતદાન મથક ઉપર રવાના કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર 86 વિધાનસભા મતક્ષેત્રમાં કુલ 285 મતદાન મથકો છે, જ્યાં તમામ સ્ટાફને પહોંચાડી દેવામાં આવ્યો છે. 1500 જેટલો સ્ટાફ આ મતદાન મથકમાં ફરજ બજાવશે. બીજી તરફ 259 જેટલી વ્હીલચેર પણ આ સામગ્રીની સાથે રવાના કરવામાં આવી છે, કારણ કે ઘણા બધા મતદાન મથક માટે દિવ્યાંગોની વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. બાઉદીન કોલેજ ખાતે એસટીએ ફાળવેલી 40 નવી બસ તેમજ સરકારી વાહનોનો ખડકલો આજે સવારે મેદાનમાં જોવા મળ્યો હતો અને તબક્કાવાર જેમ જેમ સ્ટાફ મતદાનની સામગ્રી લઈને રવાના થતો ગયો તેમ કોલેજનું મેદાન પણ ખાલી થતું ગયું. ફરજ બજાવનાર સ્ટાફે પણ ચૂંટણી પંચની કામગીરીની પ્રશંસા કરી અને આવતીકાલે અન્ય ખૂબ જ સનિષ્ઠ રીતે અમે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણીલક્ષી ફરજ બજાવશું તેવો કોલ પણ આપ્યો. લોકસભા ચૂંટણીઓના મતદાનની અંતિમ તૈયારીઓમાં 86 જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અમારા મતદાન મથકમાં જવાની જે પોલિંગ પાર્ટી છે એમને ઈવીએમ મશીન અને સ્ટેશનરી જરૂરી સામગ્રીનું વિતરણ પણ પૂરું થઈ ચૂક્યું છે. મતદાન પાર્ટીઓ આજના દિવસે ત્યાં જઈ અને પૂર્વ તૈયારીઓ કરશે. આ ઉપરાંત અમારા ટોટલ 287 જે મતદાન મથકો છે, આ 287 મતદાન મથકોમાં અમે એક મોડેલ પોલિંગ સ્ટેશન પ્લાસ્ટિક ફ્રી કેન્દ્રની થીમ ઉપર બનાવેલું છે, જ્યાં અમે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક વાપરતા નથી અને ત્યાં 500 જેટલા છોડના વિતરણ પણ અમે કરવાના છીએ. આ ઉપરાંત અમારા 7 મતદાન મથકો એ સખી મતદાન મથકો છે, એક દિવ્યાંગ મતદાન મથક છે અને એક યુવા મતદાન મથક છે. આ અમારા ખાસ મતદાન મથકો છે. ઉપરાંત આ વખતે જે ઉનાળો છે તો હીટ વેવના કારણે કોઈ પણ મતદારને મુશ્કેલી ન પડે એના માટે છાંયડાની વ્યવસ્થા અને ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થાઓ અમે કરેલી છે. અમારા કુલ 287 મતદાન મથક છે, એમાં 1500 થી વધારે અમારા પોલિંગ સ્ટાફ અને આ ઉપરાંત 600 થી વધારે અમારા સિક્યુરિટી સ્ટાફ રોકાયેલા છે અને આ સમગ્ર પ્રક્રિયા છે એ ખૂબ જ ફ્રી અને ફેર મેનરમાં પૂરી થાય એ માટે અમારા પૂરતા પ્રયાસો છે. મારું નામ કાનાણી પ્રવીણભાઈ પોપટભાઈ. હું અત્યારે માણાવદર આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે સર્વિસ કરું છું. મારી નિમણૂક 13 જૂનાગઢમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં થઈ છે. અહીંયા અમે સવારે રિસીવિંગ સ્ટેશન ઉપર ડિસ્પેચ સેન્ટર ઉપર સવારે 7 વાગ્યાથી હાજર થઈ ગયા છીએ. અહીંયા અમે પોલિંગનો સ્ટાફ જે છે એની ટીમ એકત્ર કરી અને અમારે અહીંથી મતદાનને લગતી સામગ્રી લેવાની હોય છે. અમારો સ્ટાફ જે છે એ બૂથની ટીમ જે છે એ એકત્ર થઈ ગઈ, પણ પટ્ટાવાળા જે છે એને પ્રિસાઇડિંગની સાથે થોડુંક કોમ્યુનિકેશન ગેપ રહી ગયો હોય એવું દેખાય છે. એટલે પ્રિસાઇડિંગને એમના પટ્ટાવાળા શોધવામાં સવારથી મુશ્કેલી થઈ રહી છે. હવે એ જેટલું ઝડપથી થાય એટલી ટીમ જે છે એ વહેલી રવાના થાય બૂથ ઉપર. એટલે બાકી બધું બહુ સરસ વ્યવસ્થા છે, પણ એક જે પટ્ટાવાળા જે છે એમને એના પ્રિસાઇડિંગને કોન્ટેક્ટ કરવા માટે થોડીક અસુવિધા ઊભી થઈ ગઈ છે. સુરેશભાઈ ખુમાણ, અત્યારે મને ચૂંટણી પંચમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની નિમણૂક થઈ છે અને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે જૂનાગઢના મત વિસ્તારમાં અમારી 124 મતદાન મથક ઉપર નિમણૂક થઈ ગયેલી છે. અમારો તમામ સ્ટાફ અહીંયા ટીમ જે હોય અમારી પ્રેસાઇડિંગની એ એકત્ર થઈ ગઈ છે અને આજે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા બાઉદીન ખાતે સરસ આયોજન કરવામાં આવેલું છે. અહીંયા ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી તમામના ટેબલ વાઇઝ અને બૂથ વાઇઝ મટીરિયલ તૈયાર છે. ઈવીએમ છીકે બધું ભોજન સમારંભની પણ વ્યવસ્થા છે. સારી વ્યવસ્થા સાથે અહીંથી તમામ ટીમોના રૂટ આજે પોલિંગ સ્ટાફ સાથે મતદાન મથક તરફ રવાના થશે અને સફળ આયોજન વહીવટતંત્ર દ્વારા થયું છે એ બદલ આભાર. તો જૂનાગઢ જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયા છેલ્લા 2 મહિનાથી જૂનાગઢ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તેવા અનેક પ્રયાસો કરે છે. લોક જાગૃતિના અંતિમ ચરણમાં ગઈકાલે સવારે
કૃષિ યુનિવર્સિટી ખાતે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ સહિત 600 લોકો ઉત્સાહભેર જોડાયા હતા. તમામ લોકોએ સંકલ્પ લીધો કે 7મી મેના રોજ આપણે અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીનું જતન કરીએ. સંકલ્પ બાદ જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપીને દોડવીરોને પ્રસ્થાન કરાયું હતું. ઓડિટોરિયમથી શરૂ થયેલી આ દોડ કૃષિ યુનિવર્સિટીના ટ્રેક ઉપર જ ફરી હતી ને તમામ લોકોને મતદાન કરો, અવશ્ય મતદાન કરો એ પ્રકારના જાગૃતિસભર સંદેશા સાથે દોડ પૂરી થઈ હતી. વિશેષ ડ્રેસ કોડમાં યોજાયેલી ચૂંટણી પંચ આયોજિત આ રન ફોર વોટ જૂનાગઢ દોડ ખૂબ જ સફળતાપૂર્વક યોજાઈ હતી. લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અર્થે આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં રન ફોર વોટ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 600 જેટલા યુવા મિત્રો, મહિલાઓ, પોલીસના મિત્રો, યુવા બોર્ડના જે સભ્યો છે તમામ જોડાયા હતા. તમામ અધિકારીગણ પણ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા હતા. આજના કાર્યક્રમનો આશય હતો કે વધુમાં વધુ લોકો મતદાન માટે આવે અને જૂનાગઢમાં એક ઐતિહાસિક મતદાનનો જે આંકડો આપણે સ્થાપિત કરીએ એવો આશય રહેલો છે. આ કાર્યક્રમ ઉપરાંત પણ અમે મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કર્યા છે. ખાસ કરીને ગામડાઓમાં પણ અમે મહિલાઓમાં મતદાનની જાગૃતિ આવે, ખેડૂતોમાં આવે, યુવાઓમાં આવે, એના ભરપૂર પ્રયાસો કર્યા છે. અમે એક નંબર પણ બહાર પાડ્યો છે અને એ નંબર પર અમે જે પણ લોકો મતદાનના દિવસે મતદાન કરીને પોતાનો ફોટો, સેલ્ફી મોકલશે અને અમે અમારા ઓફિશિયલ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એની પરથી અમે શેર કરવાના છીએ. મારી ખાસ મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી છે કે 7મી મેના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થવાની છે. તો એ દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા આવો અને લોકતંત્રને મજબૂત કરવામાં અમારો સપોર્ટ કરો. मुझको है मेरे देश ने पुकारा, चल पड़े हैं हम सबके कदम, बदलने भाग्य देश का निकल पड़े हैं हम, आज चल पड़े हैं हम सबके कदम, बदलने भाग्य देश का निकल पड़े हैं हम. हो बनेगा देश महान जब वोट करेंगे हम. ये जीवन ये तन मन सब कुछ है तुम्हारा, आज मुझको है मेरे देश ने पुकारा, जो सोचे और ठाने तो करके दिखा दे, ऐसे है मेरे देश के फौलादी इरादे, आज चल पड़े हैं हम सबके कदम, बदलने भाग्य देश का निकल पड़े हैं हम. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય, એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય, એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक
निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા.
વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ જય ભવાની જ્વેલર્સ એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આવતીકાલે સવારે જ્યારે મતદાન છે ત્યારે આજે સવારે જિલ્લા કલેક્ટર કમ અનિલકુમાર રાણાવસિયાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા બંનેએ યોજેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ચૂંટણીલક્ષીની કામગીરીની સમીક્ષાની સાથે સાથે કયા નિયમોનું મતદાતાઓએ તેમજ પત્રકાર જગતે પાલન કરવાનું છે તેની વિસ્તૃતથી જાણકારી આપવામાં આવી હતી. કયા પરિબળમાં ગુનો દાખલ થઈ શકે છે તેની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ સ્ટાફ, મતદાન મથક, મતદારો માટે ઊભી કરવામાં આવેલી સુવિધા, દિવ્યાંગ વૃદ્ધ મતદારો માટે ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધા, ગરમીને કારણે લેવાયેલા પગલાં, મેડિકલ ટીમ વગેરે તમામ પાસાઓને આવરી લઈને પત્રકારોને વિસ્તૃતથી માહિતગાર કર્યા હતા. તો જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પણ પોલીસની વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા અને અન્ય આનુષાંગિક પરિભાષા સાથે જિલ્લા પોલીસ વડાએ પણ પોલીસની કામગીરી અંગે પત્રકારોને વિગતો આપી હતી. માટે આજે પ્રેસ કોન્ફરન્સનું જે આયોજન થયું છે, તો આ પ્રેસ કોન્ફરન્સમાં મારા એસપી સાહેબ, ડીડીઓ સાહેબ, આરએસસી, જેડીઓ, તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જેમ હમણાં જણાવ્યું એમ એ સ્વીપની એક્ટિવિટી માટે, મતદારોમાં જાગૃતિ લાવવા માટે જે આપ સૌએ સહકાર કર્યો છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે એક્ટિવિટી છે એ કાલે પણ કન્ટિન્યુ રહેશે અને કાલે સાંજ સુધી જ્યાં સુધી મતદાન પૂરું ન થાય ત્યાં સુધી આપણા તરફથી પણ મતદારોમાં જાગૃતિ લાવતા રહો અને વધુમાં વધુ મતદાન થાય એવી મારી અપેક્ષા છે. જુનાગઢ લોકસભા સીટની વાત કરીએ તો જે 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે અને જિલ્લાની વાત કરું તો એમાં 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી. આજે તમામ જે પોલિંગ પાર્ટીઝ જે છે એ ડિસ્પેચિંગ સેન્ટર પરથી રવાના અમુક જગ્યાએ થઈ ગઈ છે, અમુક જગ્યાએ થઈ રહી છે અને તમામ પોલિંગ પાર્ટી છે ઈવીએમ અને જે મટીરિયલ હોય એની સાથે આજે રવાના થઈ ગઈ છે. એની સાથે અમે સિક્યુરિટીની પણ પૂરતી વ્યવસ્થા કરી છે. જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે, જે વ્હીકલમાં આ પોલિંગ પાર્ટી પોલિંગ સ્ટેશને પહોંચી રહી છે
એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની પણ સુવિધા છે. પોલિંગ પાર્ટી આજે સાંજ સુધી ત્યાં પહોંચી જશે અને મતદાન માટેની તમામ તૈયારી જે છે ત્યાં શરૂ છે. આવતીકાલે જે સવારે 5:30 કલાકે મોક પોલની પ્રક્રિયા શરૂ થશે, જેમાં અમારું મતદાન જે સ્ટાફ છે, પ્રિસાઇડિંગ ઓફિસર અને ઓફિસરની સાથે સાથે જે પોલિંગ એજન્ટ હોય એ લોકો પણ એમાં ભાગ લેશે અને ખૂબ ટ્રાન્સપરન્ટ રીતે આખી પ્રક્રિયા કરવામાં આવશે. મોક પોલની પ્રક્રિયા પૂરી થયા બાદ 7 વાગ્યાથી લઈ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની આ સમગ્ર પ્રક્રિયા ચાલશે, જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન મથક ઉપર અમે જે બેઝિક સુવિધાઓ જેમ કે દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા હોય, ત્યાં ફર્નિચરની સુવિધા હોય, પીવાના પાણીની સુવિધા હોય, હીટ વેવ છે એટલે શેડની વ્યવસ્થાઓ કરી છે. સાથે સાથે મેડિકલની કીટ પણ રાખી છે. અમારો જે મેડિકલનો સ્ટાફ છે એ પણ ત્યાં રહેશે. અમે એમ્બ્યુલન્સ વગેરેની પણ વ્યવસ્થા ત્યાં કરેલી છે. એટલે હીટ વેવ સંબંધિત જરૂરી પગલાં છે એ આ બાબતે લેવામાં આવેલા છે. મતદારો જે છે એ એપિક કાર્ડ સિવાય પણ ચૂંટણી પંચે બીજા 12 જેટલા નમૂનાઓ જેમ કે પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ છે, આવા અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે એ પણ લઈને આવી અને મતદાન કરી શકે છે. પરંતુ મારી ખાસ એક વિનંતી એ છે કે મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવાનો પ્રતિબંધ છે. આથી જે પણ મતદારો આવે એ એની હાર્ડ કોપી જે છે એ લઈને આવે. મોબાઈલમાં કોઈની સોફ્ટ કોપી લઈ અને મતદાન કરવા ન આવે એવી મારી ખાસ આપ સર્વે તરફથી અને આપ મારફતે સર્વે મતદારોને મારી ખાસ વિનંતી છે. પોલિંગ સ્ટેશન પર સિક્યુરિટીની વાત કરીએ તો CAPFનો સ્ટાફ રહેશે, ઉપરાંત પોલીસનો પણ સ્ટાફ રહેશે. માઇક્રો ઓબ્ઝર્વર્સની પણ ત્યાં નિમણૂક કરવામાં આવી છે. વિડીયોગ્રાફીની પણ અમે વ્યવસ્થા કરી છે. એ રીતે આખા પોલિંગ સ્ટેશનની અંદર સિક્યુરિટી વ્યવસ્થા અને ટ્રાન્સપરન્ટ રીતે તમામ જે નિયમો છે ચૂંટણી પંચના એનું પાલન થાય અને ચૂંટણી થાય એવી આખી એક અમે વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે. પોલિંગ સ્ટેશનની અંદર અથવા બહાર કોઈ પણ વ્યક્તિ જો મતદાનની જે પ્રક્રિયા છે એની અંદર કોઈ વિક્ષેપ કરે તો પ્રિસાઇડિંગ ઓફિસરને સત્તા હોય છે કે એની સામે પગલાં ભરી શકે છે અને એમાં કોઈ પણ આવા વિક્ષેપ કરનાર વ્યક્તિની સામે જે છે 3 મહિનાની એને જેલ પણ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. એટલે પોલિંગની જે પ્રક્રિયા છે એ વિના વિઘ્ને પૂરી થાય તેના માટેની ચૂંટણી પંચની આ ગાઈડલાઈન છે એનું પણ ખૂબ કડકાઈપૂર્વક પાલન પણ કરાવવામાં આવશે. બીજી તરફ અલગ અલગ ક્ષેત્રના લોકો અવશ્ય મતદાન કરોની અપીલ લાંબા સમયથી કરી રહ્યા છે. અંબાજી મંદિરના મહંત મોટા પીર બાબા તનસુખગીરી બાપુએ કહ્યું કે આપણે 5 વર્ષે ઉજવાતું આ મહાપર્વ સૌ કોઈએ ઉત્સાહથી ઉજવવું જોઈએ. તમામ રાગ દ્વેષ કે મતભેદ એક બાજુ મૂકીને પણ દરેક નાગરિકે પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. તો મતદાન કરવા ખાસ અમેરિકાથી આવેલ નિવિદ ધોળકિયાએ કહ્યું કે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે એટલે અમે અમારો ભારતનો પ્રોગ્રામ આ રીતે નક્કી કર્યો ને એટલે અમે આવતીકાલે અવશ્ય મતદાન કરશું, કારણ કે અમારું નામ જૂનાગઢની મતદાર યાદીમાં સમાવિષ્ટ છે. તો પ્રજ્ઞાચક્ષુ મતદાતાએ પણ ઉત્સાહભેર લોકોને મતદાનની પ્રક્રિયામાં જોડાવા આહવાન કર્યું છે. આપને ખાસ એ વિનંતી કરું છું કે અત્યારે 7મી મેએ મતદાન થવાનું છે, તો આ મતદાનમાં આપણે પૂરેપૂરો ભાગ લઈએ. મતદાન છે આપણું પવિત્ર મત છે અને એ પવિત્ર મત આપણા જીવનની સાથે જોડાયેલો છે. જ્યારે આપણે મતદાનને માટે બચપણમાં ન હોય પણ માણસ એને મોટી ઉંમર થાય એ વખતે મતદાન કરતા હોય છે. કે બધા યુવાનોને મારે કહેવાનું છે, વૃદ્ધોને કહેવાનું છે કે આપણા જીવન પર્યંત પછીનું મતદાન છે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી મતદાન કરતા આવે છે. આ 5 વર્ષે આવતું એક પર્વ છે, તેમાં ખાસ કરી અને મતદાન કરો અને તમારા આડોશ પાડોશના કોઈ તમારા સગા સંબંધીઓ જે કોઈ અને તમારો પવિત્ર મત આપો. પવિત્ર મત એટલે કે આપણો પવિત્ર મત છે એ તો અમૂલ્ય છે કે જેનું મૂલ જ નથી. રૂપિયા, પૈસા, સોનું, ચાંદી તો જરૂર તો બધું હોય છે, પણ જે આ મત છે તમારો એક મતથી એક આખા રાષ્ટ્રને મજબૂત બનાવે એવો તમારો આ મત છે. એ મતને તમે અચૂક સમય કાઢી અને જ્યાં જ બૂથ હોય ત્યાં આપ જઈ આવો અને મતદાન કરો. અને સાથે સાથે તમે કરો, અમે સાધુ સંતોએ કરશું, બીજાને કહેવાશું, હું પણ કરીશ. આ મત છે એ આપણો કોઈ એળે ન જાય એવું ખાસ ધ્યાન રાખીને ભારતને, રાષ્ટ્રને આપણે મજબૂત બનાવવો એવી આપણી ખાસ નેમ રહેવી જોઈએ એવી મારે તમને અપીલ અને વિનંતી છે. હું નિવિદ મહેન્દ્ર ધોળકિયા મૂળ જુનાગઢનો વતની છું.
17 વર્ષથી યુએસએમાં સ્થાયી છું, પણ લોકસભાની ચૂંટણીની તારીખ આવ્યા બાદ હું ફેમિલી સાથે જુનાગઢ મત દેવા અહીંયા આવ્યો છું. દેશની પ્રગતિ માટે આપણે સૌ 7મી મે વોટ કરી આ લોક પર્વની ઉજવણી કરીએ. બસ એટલું જ કહેવાનું કે મત જરૂર દેશો. નમસ્કાર, નકુમ કાજલ બાઉદ્દીન આર્ટ્સ કોલેજ ખાતે સંસ્કૃતના પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવું છું. આજે જેમ અન્ય ઉત્સવ હોય એમ ચૂંટણીનો ઉત્સવ કેટલાય સમયથી ચાલી રહ્યો છે, તો આપણો મત છે એ એક મત ખૂબ કિંમતી હોય છે અને આપણે આપણા મત દ્વારા સૌમાં જાગૃતિ લાવવાની છે કે આપણો મત છે એ કેટલો નિર્ણાયક છે. એટલે સૌમાં જાગૃતિ આવે. કોઈ ક્યારેય જે આપણે મત આપીએ એ આપણા માટે આપણે આપી રહી છે, આપણો અધિકાર છે. લોકોનું રાજ્ય અને લોકો દ્વારા ચાલતું રાજ્ય છે, પણ જેમ એક અન્ય ફરજ હોય છે, આપણે કેટલાક અધિકારો માગીએ છીએ, એમ આપણી ફરજ પણ છે એક મત આપવો હોય. એટલે આપણો એક મત છે એ ખૂબ કિંમતી હોય છે અને એ કિંમતી મતનો આપણો જેમ આપણે કેટલાક અધિકારો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, વારંવાર દાવો કરીએ છીએ, એમાં આપણે આ ફરજ છે એવું સમજી અને આપણે કોઈ પણ પક્ષપાત રાખ્યા વગર આપણે એક દેશ માટે, દેશના હિત માટે, પ્રજાના હિત માટે, સ્વના કલ્યાણ માટે આ એક ફરજ છે એવું સમજી અને 7મી મેના રોજ ખાસ કરીને સૌ પ્રજાજનો, પણ ખાસ કરીને મહિલાઓ કે જે એવું માની રહ્યા છે કે ઘરના કોઈ અન્ય સદસ્ય મત આપી દે તો ચાલે, એવું ન માનતા આપણા મહિલાઓ હોય કે વિકલાંગ હોય, આ મત અધિકાર એક એવો અધિકાર છે કે જો કોઈને એમાંથી બાકાત રાખવામાં આવતા નથી, ચાહે દિવ્યાંગ હોય, ચાહે પુરુષ હોય, ચાહે મહિલા હોય. એટલે ખાસ મારી મહિલાઓને, દિવ્યાંગજનોને ખાસ વિનંતી છે કે 7મી મેના રોજ આપણો મત અચૂક પડે. હું ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ તન્ના. જૂનાગઢની આવતીકાલે ચૂંટણીનો સમય છે, તો જૂનાગઢની તમામ પ્રજાને મતદાન કરી, યોગ્ય ઉમેદવારને મતદાન કરી પછી દુકાનો ખોલવી, બીજા કાર્યો પછી કરવા, એવો એક સંદેશ પાઠવું છું. આજે અમે ઢોલ વગાડી ને તમામ વેપારી ભાઈઓને એક મતદાન કરવાની અપીલ કરી છે કે આવતીકાલે મતદાન કર્યા પછી દુકાન ખોલે ને જેટલા સાંભળતા હતા, જેટલા જોતા હતા, એ તમામને કીધું છે કે આવતીકાલે મતદાન કર્યા પછી પોતપોતાના કામમાં લાગે. તો દર્શક મિત્રો, આ હતા લોકસભાની ચૂંટણી લક્ષી સમાચાર. અમે ફરીથી એકવાર આપને અપીલ કરીએ છીએ કે ગરમી વધે તે પહેલાં વહેલી સવારે 7 થી 10 દરમિયાન જ આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો, આળસ ન કરો. લોકશાહી તંદુરસ્ત ભારતના નિર્માણ માટે આપનો એક મત ખૂબ જ કિંમતી, મહત્વનો અને જરૂરી પણ છે. અવશ્ય મતદાન કરો. સમાચારના અંતિમ ચરણમાં જઈએ, લઈએ આ વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં કાર્યરત થયેલ વાચન વલોણો અને પ્રેમાનંદ વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા કરવામાં આવશે. 17મી મેના રોજ મુક્તાનંદજી બાપુનો જન્મદિવસ છે. ગત જન્મદિવસે તેમની રક્ત તુલા કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષે પુસ્તક અને લોકો વાંચન પ્રત્યે રસ રુચિ કેળવતા થાય તે માટે પુસ્તક તુલા કરવાનો નિર્ધાર લેવામાં આવ્યો છે. વાંચન વલોણો સંસ્થા અને પ્રેમાનંદ વિદ્યા મંદિર સંયુક્ત ઉપક્રમે 17મી મેના રોજ મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા થશે અને આ તુલામાં વપરાયેલા પુસ્તકો વાંચકોને લાઇબ્રેરીમાં ફાળવી દેવામાં આવશે અને એના માધ્યમથી લોકો પુસ્તક વાંચતા થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. હાલ જૂનાગઢમાં કોઈ પણ પાસે આ પ્રકારના સરસ પુસ્તકો હોય તો વાંચકાને પ્રેમાનંદ વિદ્યા મંદિરને ડોક્ટર માતંગ પુરોહિતને પ્રોફેસર એલવી જોશીને પહોંચાડવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, તાજેતરમાં સોરઠમાં વલ્લભાચાર્યની જયંતિની ઉજવણી થઈ હતી. મહાપ્રભુજીના 547માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે રઘુવંશી સમાજ દ્વારા મહાપ્રભુજી તેમજ જલારામ બાપાની સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે જાગનાથ મંદિર ખાતે આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો, જેમાં મહાજન અગ્રણીઓ ગિરીશભાઈ કોટેચા, ડોલરભાઈ કોટેચા, નિલેશભાઈ ચોલેરા, નિકેશભાઈ મશરૂ અને અન્ય આગેવાનોએ જલારામ બાપાની અને વલ્લભાચાર્યજીની આરતી ઉતારીને ભારત રાષ્ટ્રના નિર્માણ માટેની પ્રાર્થના કરી હતી. આ તકે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે આપણે સૌ કોઈ સાથે મળીને 7મી મેના રોજ લોકશાહીનું મહાપર્વ ઉમંગભેર ઉજવશું. આકરી ગરમી પડે છે ત્યારે વહેલામાં વહેલું મતદાન થાય અને કદાચ વહેલું મતદાન ન થઈ શકે તો પણ એક દિવસ ગરમી સહન કરીને પણ આપણે ભારત રાષ્ટ્રને મજબૂત કરવા ઘરની બહાર નીકળીને મતાધિકારનો ઉપયોગ કરશું તેવી અપીલ શ્રી કોટેચાએ કરી હતી. સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા, તબીબ અગ્રણી ડોક્ટર ડીપી ચીખલિયા તેમજ અન્ય આગેવાનોએ પણ લોકશાહીના મહાપર્વમાં જૂનાગઢવાસીઓ મતદાન કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ અંતર્ગત સુપ્રસિદ્ધ નાણાવટી બ્રદર્સે 2 કલાક સુધી લોકોને ભક્તિ સંગીતમાં તરબોળ કર્યા હતા. અત્યારે ચૂંટણીનો મહાપર્વ એટલે આખા દેશનું ભવિષ્ય નક્કી કરવા માટેની જ્યારે આ ઇલેક્શન હોય અને આપણે પણ જૂનાગઢમાં 7મી તારીખે મતદાન માટેનો હોય, આજે લુહાણા જ્ઞાતિના હરેક ભાઈઓ બહેનોને જલારામ બાપાની પ્રસાદી માટે આમંત્રણ આપ્યું હતું અને ખૂબ જ સરસ રીતે આજે જ્ઞાતિના દર્શન પણ થયા. ફરીને આજે જલારામ બાપાની આરતી કરી અને લુહાણા જ્ઞાતિના દર્શન કર્યા. કે જ્ઞાતિના પણ એક દર્શન હોય છે. બધાને મેં નમન કરીએ અને પ્રાર્થના કરીએ કે 7મી તારીખે આળસ કર્યા વગર આપણા છોકરાના ભવિષ્ય માટે પણ મતદાન કરવા જાજો. ગરમી બહુ છે પણ એક દિવસ મતદાન કરી આવજો. આ એક દિવસ તમારા છોકરાઓનું ભવિષ્ય નક્કી કરશે. તો ચૈત્ર વદ 11 મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ હતો, જેની ઉજવણીના ઉપલક્ષમાં ઝાંઝરડા રોડ સ્થિત મોટા મંદિર ખાતે 4 દિવસના કાર્યક્રમો યોજાયા હતા. અંતિમ તબક્કામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા મંદિરના નવનીત રાયજી મહોદયની નિશ્રામાં વૈષ્ણવો ભાવ વિભોર બન્યા હતા અને ઉત્સાહપૂર્વક કૃષ્ણ પદની રમઝટ વચ્ચે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ પહેલા નવનત રાયજી મહોદયે વલ્લભાધીશની આરતી ઉતારી હતી, પૂજા વિધિ કરી હતી અને ત્યારે સમગ્ર મોટા મંદિર અને ઝાંઝરડા રોડ વિસ્તાર વલ્લભાધીશના જય જયકારથી ગુંજી ઉઠ્યો હતો. ત્યારબાદ નીકળેલી શોભાયાત્રામાં ભાઈઓએ પણ વૈષ્ણવ પરંપરા અનુસાર પરિધાન ધારણ કર્યું હતું, જ્યારે બહેનોએ પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા પહેરવેશમાં શોભાયાત્રામાં ભાગ લીધો હતો. બેન્ડની સુરાવલી અને ધૂન ભજન સંકીર્તન વચ્ચે નીકળેલી આ શોભાયાત્રા શિવમ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થઈ હતી. આમ ઝાંઝરડા રોડ સ્થિત મોટા મંદિર ખાતે પણ વલ્લભા જયંતિની ધામધૂમથી અને શ્રદ્ધાભેર ઉજવણી પૂર્ણ થઈ હતી. આજે અમારે વલ્લભ જયંતિ છેલ્લા 4 દિવસથી અમારે સતત કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ, નૃત્ય વગેરે ચાલુ હતા.
આજે મુખ્ય દિવસ હતો. સવારથી ખૂબ મોટા ઉત્સવના આયોજનમાં અમારે સવારથી દર્શન ખુલ્યા છે. અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વર્ણાંગી નીકળેલી છે. આપ સૌ જોઈ શકો છો. વર્ણાંગીમાં નહીં તો 5 થી 6 હજાર વૈષ્ણવો લાભ રહી રહ્યા છે. તો આવા સુંદર મહામહોત્સવમાં આજ વખતે અમે ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ કે હર વખતે કરતાં પણ અમારી સંખ્યામાં હંમેશ વધારો થતો આવ્યો છે. એટલે મોટા મંદિર હવેલી મંડળ તરફથી અને અમારા શ્રીજી દ્વાર ઉત્સવ સમિતિ તરફથી અમે બધાને અભિનંદન આપીએ છીએ. અને અમારા ગુરુદેવ ગોસ્વામી 108 શ્રી નવનીતરાયજી તથા ગોસ્વામી અંજનરાયજી એમના સાનિધ્યમાં આ મોટું આયોજન થઈ રહ્યું છે. તો એક મોટી જયનાદ સાથે અમે આ વક્તવ્ય પૂર્ણ કરીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જૂનાગઢના નિવૃત્ત ડીવાયએસપી અને બાહોશ પોલીસ અધિકારીની છાપ છોડી ચૂકેલા એસ.એન. મહેતાનું ગઈકાલે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. એસ.એન. મહેતા એક એવા પોલીસ અધિકારી હતા કે જેને જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્ત કરવા માટે અને અસામાજિક તત્વોને ગુંડાઓની ધાકધમકીથી લોકોને મુક્ત કરવા માટે અહમ ભૂમિકા ભજવી હતી. એવું કહેવાય છે કે એસ.એન. મહેતા માર્ગ ઉપર નીકળે એટલે અસામાજિક તત્વો પણ ભોભીતર થઈ જતા હતા. ટ્રાફિક નિયમન આપોઆપ થઈ જતું હતું. આવું શરદચંદ્ર મહેતાનું ગઈકાલે લાંબી બીમારી બાદ અવસાન થતાં પોલીસ બેડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ એસ.એન. મહેતાના નિવાસ સ્થાને જઈને એમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાહોશ અધિકારીની વિદાય અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. જીડીબીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ એસ.એન. મહેતા જેવા બાહોશ જાંબાઝ પોલીસ અધિકારીના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલે ગુજરાતમાં ઉત્સાહભેર ઉજવાશે લોકશાહીનું મહાપર્વ. રાજ્યની 25 સહિત 11 રાજ્યની 93 બેઠકો માટે ત્રીજા તબક્કાનું થશે મતદાન. 86 જૂનાગઢ વિધાનસભા મતક્ષેત્રમાં ઈવીએમ અને વીવીપેટ તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રી લઈને સ્ટાફ થયો રવાના. બાઉદીન કોલેજ ખાતે કરવામાં આવી કામગીરી. અવશ્ય મતદાન કરીએ લોક જાગૃતિના અંતિમ ચરણમાં કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાય રન ફોર વોટ ઇવેન્ટ. કલેક્ટર સહિત 600 થી વધુ લોકોએ લીધો ભાગ. અને વલ્લભ જયંતિ નિમિત્તે રઘુવંશી સમાજે કરી સામૂહિક આરતી તો મોટા મંદિરેથી નીકળી ભવ્ય શોભાયાત્રા. તો ફરી મળીશું મતદાનના સમાચાર સાથે આવતીકાલે રાત્રે. નમસ્કાર.